અંકલેશ્વર રાજપીપળા ચોકડી ભાગ્યોદય હોટલ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ કારમાંથી કાચ તોડી લેપટોપ બેગની ચોરી થઈ જવા પામી હતી. ઘટના અંગે અમદાવાદના ધારાશાસ્ત્રી દ્વારા 8,300 રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર આવેલ ભાગ્યોદય હોટલ પર ગત રોજ બપોરે અમદાવાદના વકીલ હર્ષિત કઠરિયા ચા પીવા કાર થોભાવી હતી. તે દરમિયાન કોઈ ઈસમ તેમની ગાડીનો કાચ તોડી અંદરથી લેપટોપ સાથેનું બેગ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 8,300 રૂપિયાની લેપટોપ તેમજ ચાર્જરની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. દરમિયાન ગત રોજ અંકલેશ્વર કસબાતીવાડ ખાતે અખ્તર રહેમાન શેખ ગત રોજ 2.5 થી 3 કલાક દરમિયાન અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે પોતાની રિક્ષા લઈ ઊભા હતા અને ચા પીવા માટે ગયા હતા. તે સમય દરમિયાન એક ઈસમ રિક્ષામાં લેપટોપ મૂકી ચાલ્યો ગયો હતો. પરત આવતા રિક્ષામાં લેપટોપ સાથેનું બેગ મળી આવ્યું હતું. રિક્ષા ચાલકે આખો દિવસ લેપટોપ પોતાની પાસે સાચવી રાખી કોઈ લેવા નહીં આવતા આજ રોજ સવારે અખ્તર રહેમાન શેખે પોતાને મળી આવેલ લેપટોપ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જમા કરાવવા માટે પહોંચ્યો હતો. જ્યાં ભાગ્યોદય પાસે જે લેપટોપ ચોરી થયું હતું તે લેપટોપ હોવાનું સામે આવ્યું હતું. એક તરફ રિક્ષા ચાલકે લેપટોપ જમા કરાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, ત્યારે પોલીસ દ્વારા ચોરીનું લેપટોપ અંગે વધુ તપાસ શરૂ કરી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.